વિદ્યાર્થી મિત્રો, આપણું સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે શીખીશું બટરફ્લાય વાલ. સૌપ્રથમ જોઈશું આપણે તેની ડ્રોઈંગ. બટરફ્લાય વાલમાં સૌથી ઉપર પેકેજિંગ, સ્ટ્રીમ, બોડી, ડિસ્ક, સીટ વગેરે અને ફરીથી નીચે પેકિંગ કરવામાં આવેલું હોય છે. હવે આપણે જોઈશું બટરફ્લાય વાલનો પરિચય. બટરફ્લાય વાલમાં પરિચયમાં બટરફ્લાય વાલ એ એક પ્રકારનું કન્વર્ટર છે કે જેમાં એક ડિસ્ક આકારની પ્લેટ હોય છે જે પ્રવાહને નિયંત્રિત કરે છે. હવે જોઈશું તેની રચના. બટરફ્લાય વાલની રચનામાં ડિસ્ક, શાફ્ટ, બોડી, સીટ તથા એક્ચ્યુએટરનો સમાવેશ થાય છે. તેનું વર્કિંગ: ડિસ્કને 90 ડિગ્રી ફેરવવાનું. ડિસ્ક 90 ડિગ્રી ફેરવવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ ચાલુ કે બંધ થશે અને મધ્ય સ્થિતિમાં વિવિધ માત્રાઓમાં પ્રવાહીને નિયંત્રિત કરી શકાય છે. આ જેની છે વર્કિંગ પદ્ધતિ. હવે જોઈશું તેના પ્રકાર. બટરફ્લાય વાલના 3 પ્રકાર છે: કોન્સેન્ટ્રિક બટરફ્લાય વાલ, ડબલ ઓફસેટ બટરફ્લાય વાલ અને ટ્રિપલ ઓફસેટ બટરફ્લાય વાલ. હવે જોઈશું તેના ગેરફાયદા. બટરફ્લાય વાલના ગેરફાયદામાં આવશે કોમ્પેક્ટ અને હળવા હોય છે. તેઓ ઝડપી ઓપરેશન માટે મદદ છે. તેઓને ઓછી જાળવણીની જરૂર છે. તેઓનું ખર્ચ પણ ઓછું છે તથા તેમના ગેરફાયદા છે કે તે ખૂબ જ હાઈ પ્રેશર માટે ઓછી યોગ્યતા ધરાવે છે અને ડિસ્ક પ્રવાહના માર્ગમાં રહે છે. હવે જોઈશું તેના ઉપયોગો. બટરફ્લાય વાલમાં વોટર સપ્લાય લાઇન, કેમિકલ ઇન્ડસ્ટ્રી તથા HVAC સિસ્ટમમાં પણ વપરાય છે તથા પેટ્રોલિયમ અને ગેસ લાઇનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.